હલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નીટની અંદર પૂછાયેલા પ્રશ્નોના સોલ્યુશનનો ત્રીજો ભાગ આગળ મેં ઓલરેડી 2 ભાગ આપી દીધા છે, જે છે 12થના ચેપ્ટર નંબર 7 એસી ચેપ્ટરના આગળ વર્ષોની અંદર પૂછાયેલા નીટના પ્રશ્નો જે ઓલરેડી આપી દીધા. હવે ત્યારબાદ જે બાકી રહેલા પ્રશ્નો છે એમને આપણે આ વિભાગની અંદર જોઈશું. તો એની અંદર ભાગ પાડેલ છે મેં અનુનાદ અને ક્યુ ફેક્ટર પર આધારિત, મોસ્ટલી અહીંયા આવી જશે. તો એની અંદર 2016ની અંદર પૂછાયેલો પ્રશ્ન, તો એ પ્રશ્નની અંદર છે કે કમ્યુનિકેશનમાં સારા ટ્યુનિંગ માટે નીચેનામાંથી એલસીઆર પરિપથની કઈ જોડ પસંદ કરવામાં આવે છે. તો અહીંયા સિમ્પલ તમને એલસી અને આર ત્રણે જ્યારે આપ્યા છે ત્યારે તમારે ત્રણે વાળા સૂત્રનો વિચાર કરવો. તો સૂત્ર છે આપણી પાસે ક્વોલિટી ફેક્ટરનું. એલસીઆર પરિપથની અંદર એલ, સી અને આર એવા પસંદ કરવા જોઈએ સારા ટ્યુનિંગ માટે કે જેમાં ક્વોલિટી ફેક્ટર ઊંચો હોય. ક્વોલિટી ફેક્ટર જ આપણને ખબર પાડશે કે આમાં ટ્યુનિંગ સારું થશે કે નહીં. જેનો ક્વોલિટી ફેક્ટર ક્યુ વધારે એનું ટ્યુનિંગ સારું, શાર્પ અનુનાદ થશે, તીક્ષ્ણ અનુનાદ. આ થિયરી છે. તો અહીંયા આપણે ક્યુનું સૂત્ર આર, એલ અને સીના સ્વરૂપમાં. તો એનું સૂત્ર છે 1/r અંડર રૂટની અંદર એલ અપોન સી. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી લેવો. પાણી આપજો. હા તો મિત્રો, સૂત્ર પરથી જ છે, જો કંઈ ખાસ અઘરું નથી. આ સૂત્ર પરથી આપણે પકડી પાડવાનું છે કે આમાંથી કઈ કિંમતો મૂકીએ તો આપણને ક્યુની કિંમત વધારે મળે. તો સિમ્પલ છે, સમીકરણ પરથી એલની કિંમત વધારે હોય તો સારું, આર અને સીની કિંમત ઓછી હોય તો સારું. તો એલની કિંમત વધારે વાળી પસંદ કરીએ. જો કે બધી કિંમતો મૂકવી પડે, પછી ખબર પડે ઓપ્શન કેવા આપ્યા છે એમના પર આધારિત છે. અહીંયા ઓપ્શન જે છે એ એલની કિંમત વધારેમાં વધારે અહીંયા છે, પછી આર અને સીની કિંમત ઓછી હોય તો સારું. તો આરની કિંમત ઓછી પણ અહીંયા છે અને સીની કિંમત ઓછી પણ અહીંયા છે. એટલે અહીંયા સેટ કરીને આપ્યું છે, નહીંતર ગણવું પડે, કેમ કે આ કદાચ અહીંયા વધારે હોય, ઓછી હોય તો કહેવાનો મતલબ કે ત્રણેની કિંમત મૂક્યા પછી જ ખબર પડે. પણ અહીંયા આ લોકોએ સહેલું આપી દીધું છે, તો સારો બેનિફિટ છે. અહીંયા જોઈને જ ખબર પડી જાય છે કે આ કિંમતો મૂકવાથી આપણને ક્યુ વધારે મળશે કમ્પેરેટિવલી અધર્સ વેલ્યુ. મતલબ કે બીજી કિંમતો કરતાં અંદાજ સીધો લાગી શકે છે. બની શકે કે અહીંયા 25 હોય ને અહીંયા 15 હોય તો અઘરું થઈ જાય, તો પછી આપણે વિચારવું પડે બધું. તો અહીંયા ક્યુ વધારે તો ટ્યુનિંગ સારું, સિમ્પલ લોજિક. ત્યારબાદ 2000ની અંદર પૂછાયેલો પ્રશ્ન, આર અને એલ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને ઓમેગા કોણી આવૃત્તિવાળા એસી પરિપથ સાથે જોડેલ છે, તો ઇન્ડક્ટન્સનો ક્વોલિટી ફેક્ટર ક્યુ કેટલો થશે. તો ફરીથી આવો જ પ્રશ્ન છે, પણ અહીંયા આર અને એલ જ છે. તો તમારે આ યાદ રાખવાનું છે કે આરએલ હોય તો ક્યુ બરાબર સૂત્ર બનશે એક્સએલ બાય આર, અને આરસી હોય તો એક્સસી બાય આર. આ યાદ રાખજો. તો અહીંયા ઓમેગા એલ અપોન આર, અને જો કેપેસિટી ઘટક હોય તો એક્સસી બાય આર, તો 1 ઓમેગા સી બાય આર. આ અત્યારે નથી, અત્યારે આપણી પાસે આ છે. તો ઓમેગા એલ બાય આર એમનો આન્સર થઈ જશે. ઓકે, તો સિમ્પલ સૂત્ર યાદ હશે તો તમારું કામ થઈ જશે. તો સાઈડમાં લોજિક લખતા જજો જે બી હું બોલું છું તે. જો મિત્રો, ત્યારબાદ 2002ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે શ્રેણી અનુનાદ પરિપથ. એલસી આર તેના ઘટકો છે અને અનુનાદીય પ્રવાહ આઈ છે. તો અનુનાદની સ્થિતિની અંદર પરિપથમાં વિખેરણ પામતો એટલે કે વ્યય પામતો પાવર કેટલો. અનુનાદની પરિસ્થિતિમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં પાવર જે છે એ સિમ્પલ છે, અવરોધના કારણે જ વ્યય થાય, અને અવરોધના કારણે પાવર વ્યય આપણે આગળના વિડીયોમાં પણ જોઈ ગયા છીએ કે સિમ્પલ વ્યય થતો પાવર જે છે એ I² × R જ થાય. I² R જો આ ઓપ્શન આપ્યો હોય તો એ જ થાય, અને બાકી બીજા ઓપ્શનની અંદર આઈની તમને કિંમત આપી દે. એટલે આઈ સ્વરૂપે ના આપે તો આઈની કિંમત આપે, તો આઈ બરાબર E/Z, અને એ પ્રમાણે ઝેડ અહીંયા તમને જે આપ્યું હોય એ પ્રમાણે. તો એ રીતનો આન્સર બનશે.
ત્યારબાદ 2006ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, ઇન્ડક્ટર એલ, કેપેસિટર સી ના શ્રેણીથી બનેલ અનુનાદ પરિપથનો ઉપયોગ કરતું ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર. ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર બી એલસી દોલક પરિપથ જેવું તમે ગણી શકો છો. તો એલ અને સીનો ઉલ્લેખ છે, અનુનાદ છે, તો એફ આવૃત્તિના દોલનો ઉત્પન્ન કરે છે. જો એલનું મૂલ્ય બમણું અને સીનું મૂલ્ય 4 ગણું કરવામાં આવે તો નવી આવૃત્તિ કેટલી થશે? તો અનુનાદની વાત આવે અને એલસી દોલનની વાત આવે, અનુનાદ અને એલસી પરિપથ આવે તો અનુનાદ માટે ફિક્સ જ છે આવૃત્તિ 1/√ની અંદર એલસી ઓમેગા બરાબર અથવા તો એફ બરાબર આ રીતનું સૂત્ર. તો આ સિમ્પલ સૂત્ર પર આધારિત ઘણી વખત એમસીક્યુ પૂછાઈ જતા હોય છે. તો આની અંદર હવે આપણને શું કહ્યું છે? જુઓ, નવી સ્થિતિની અંદર શું ચેન્જીસ કરવાનું કહ્યું છે એ લખી નાખવાના છે. એલ કેટલું કરવાનું કહ્યું છે? બમણું, તો કરી દઈએ 2L. સી કેટલું કહ્યું છે? 4 ગણું, તો 4C કરીએ. તો આ જે વધારાનું કર્યું એ કેટલું છે? 8, એટલે કે 2√2 બહાર નીકાળી દઉં તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/2√2. તો બાકીનું જે બચશે એ તમે જોઈ શકો છો કે પહેલાં હતું એટલું જ, એટલે કે આટલાની જગ્યાએ હું એફ લખી દઉં તો f/2√2 થઈ જશે. તો નવી આવૃત્તિ આ રીતે આ સૂત્રમાં જે ચેન્જીસ કહે એ પ્રમાણે તમારે શોધવાની થતી હોય છે. ઓકે, તો લખી દેજો. જો ત્યારબાદ મિત્રો 40 હેનરીના આત્મપ્રેરકત્વવાળા ગૂંચડા સાથે 8 ઓમ ના અવરોધને જોડ્યા સંયોજનને 2 વોલ્ટની બેટરી સાથે જોડતા પરિપથનો સમય અચળાંક. તો સમય અચળાંક આપણી ટેક્સની અંદર નથી, પણ આ યાદ રાખી દો કે RL પરિપથ હોય તો સમય અચળાંક L/R થશે અને RC પરિપથ હોય તો RC ટાઈમ કોન્સ્ટન્ટ હોય છે. તો અહીંયા L/R નો ઉપયોગ કરવાનો છે અને L/R માટે L એટલે 40 હેનરીનું આત્મપ્રેરકત્વ અને અહીંયા છે 8. તો જોઈ શકો છો 8×5 = 40, તો 5 સેકન્ડનો સમય અચળાંક થશે. તો આ તમારે યાદ રાખવાનું છે એક સૂત્ર. ઓકે, જો ટાઈમ કોન્સ્ટન્ટ માટે ખાલી તમે એક એકમની દ્રષ્ટિએ આ રીતે વિચારી શકો કે અહીંયા RC ટાઈમ કોન્સ્ટન્ટ હોય તો એની જગ્યાએ મેં Cની જગ્યાએ Q/V લખ્યું, V બરાબર IR કરી દીધું તો R કેન્સલ થયો, Q/I Q બરાબર IT લખી દીધું તો તમે જુઓ Tનું સ્વરૂપ આવી ગયું. એ જ રીતે L/Rની અંદર આપણે L આ સમીકરણ પરથી લઈ લઈએ તો L બરાબર થાય E/dI/dt. તો E અને dI/dt R છેદમાં છે જ. Eની જગ્યાએ વોલ્ટેજ છે એટલે IR લખી દીધું, R કેન્સલ, I કેન્સલ, તો T. તો આ રીતે ટાઈમ કોન્સ્ટન્ટ તમને ઘણી વખત એવા ઓપ્શન પણ પૂછાતા હોય છે કે આમાંથી કોનો એકમ સમયનો એકમ છે, તો તમારે આ પણ યાદ રાખી શકાય છે. તો જો મિત્રો, અહીંયા તમારી સામે જે 2 પ્રશ્ન છે એની અંદર એક તો એકદમ થિયોરિટિકલ પ્રશ્ન છે અને બીજો થોડાક કેલ્ક્યુલેશનવાળો સરસ એવો પ્રશ્ન. તો પ્રશ્ન છે 2006ની અંદર પૂછાયેલો કે ટ્રાન્સફોર્મરના કોરને આવરણ ચડાવવામાં આવતું હોય છે શા માટે? તો એમના માટેનું કારણ થિયોરિટિકલ છે કે કોરને આવરણ ચડાવવાથી એમાં એડી પ્રવાહ ઘટી જતો હોય છે અને એડી પ્રવાહ ઘટે એટલે ઉર્જાનો વ્યય ઘટે. આ સિમ્પલ લોજિક છે, બીજા કોઈ કારણો એમાં કંઈ કારણ વગરના છે. તો આ થિયોરિટિકલ વાંચેલું હોય તો ખબર પડી જાય, એ સ્પેશિયલ એમના માટે જ છે. બરાબર, કે ટ્રાન્સફોર્મર જે છે એનો ગર્ભ જે છે એક એનું કોર કહેવાય. એ કોર જે છે એને એક જ વિભાગનું ના બનાવતા જુદા જુદા સ્તરનું બનાવવામાં આવે અને એની અંદર પણ આવરણ ચડાવવામાં આવતું હોય છે. ત્યારબાદ 2007ની અંદર પૂછાયેલો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓના આંટાની સંખ્યાઓ આપી દીધી છે. પ્રાથમિક ગૂંચળું 1 કહી દઉં, ગૌણ ગૂંચળું 2 કહી દઉં, આંટાની સંખ્યા 50 અને 1500 આપેલ છે.
પ્રાથમિક ગુંચડા સાથે સંકળાયેલ ફ્લક્સ 50 + 4t છે. ગૌણ ગુંચડામાં આઉટપુટ વોલ્ટેજ કેટલો? તો ગૌણ ગુંચડાની અંદર આઉટપુટ વોલ્ટેજ પૂછ્યું છે. તો બહુ સિમ્પલ પ્રશ્ન છે. આપણે આદર્શ ટ્રાન્સફોર્મર ગણવાનું છે, એટલે આદર્શ ટ્રાન્સફોર્મર માટેનું સૂત્ર જ છે કે E2/E1 બરાબર N2/N1. તો તમે ધ્યાનથી જોશો તો E2 આપણે જોઈએ છે, N2 અને N1 ઓલરેડી છે, તો E1 મળી જાય તો આપણું કામ બની જાય. તો E1 માટે સૂત્ર શું છે? N/dt. ફેરેડેનો નિયમ લગાડી દો. E બરાબર N/dt. હવે અહીંયા જે આપણને ફ્લક્સ આપ્યું છે એ ચુંબકીય ફ્લક્સ કુલ જ આપ્યું છે, કારણ કે બીજી કોઈ સ્પષ્ટતા નથી કરી. એટલે તમે જો પ્રાથમિક ગુંચડા સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે આપણે N5 જ ગણી લેવાનું એ, એટલે એમાં આટાની સંખ્યા ફરીથી ગુણવાની નહીં. એટલે d5/dt સૂત્ર લગાડી દેવાનું, d/dt 5/1. તો આ પહેલા ગુંચડાના ફ્લક્સના ફેરફારનો દર કરીશું આપણે, એટલે આપણને એનું EMF મળી જશે. એટલે કે E1ની જગ્યાએ આ લખી દીધું. તો બરાબર N2ની જગ્યાએ 1500, અહીંયા 50. ફ્લક્સ જે છે એનું વિકલન કરીશું તો ફ્લક્સ આપણને આટલું આપ્યું છે, તો એમનું વિકલન થશે 0 + 4 t નું 1. ઓકે, ચલો તો શું થશે ફાઇનલી? 5, 3, 15 અને 3, 4, 12. તો 120 વોલ્ટ આપણને આઉટપુટની અંદર વોલ્ટેજ મળી જશે. 120 વોલ્ટ. ક્લિયર? તો જોઈ લો. જુઓ મિત્રો, ત્યારબાદ ટ્રાન્સફોર્મરના બે સરસ એવા દાખલા છે તમારી સામે, અને એની અંદર થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે. તો જુઓ અહીંયા શું માહિતી છે. સામાન્ય રીતે એનું થિયોરિટિકલ નોલેજ અને બધું મિક્સ કરીને કામ કરવાનું છે. 220 વોલ્ટ AC પ્રાપ્તિ સ્થાન સાથે 100 વોલ્ટ અને 110 વોલ્ટ રેટિંગવાળા ગોળાને પ્રકાશિત કરવો છે. હવે સમજો, આપણી પાસે જે પ્રાપ્તિ સ્થાન છે એના વોલ્ટેજ 220 વોલ્ટ છે, પણ આપણી પાસે જે બલ્બ છે એનો પાવર છે 100 વોલ્ટ, પણ 110 વોલ્ટ સાથે જોડો તો. પણ આપણી પાસે તો 110 છે નહીં, આપણી પાસે તો 220 છે. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે અને વોલ્ટેજ ઘટાડવો પડે, એટલે આપણે અહીંયા ટ્રાન્સફોર્મર જોડ્યું. આ ટ્રાન્સફોર્મરને જોડવાથી એ 220 વોલ્ટના આપણને 110 વોલ્ટ કરી આપશે. 110 વોલ્ટ કરી આપશે. તો આ બલ્બ જે છે એ આપણે હવે પ્રકાશિત કરી શકીશું. ડાયરેક્ટ સપ્લાય સાથે જોડીશું તો આ બલ્બ જે છે એ પ્રકાશિત થશે નહીં, ઉડી જશે, કાં તો ઝાંખો પ્રકાશિત થશે, જેવી પરિસ્થિતિ. તો આપણે અત્યારે આ બલ્બને પ્રકાશિત કરવા વચ્ચે ટ્રાન્સફોર્મર લગાવી દીધું. તો સિમ્પલ વાત છે કે ટ્રાન્સફોર્મરનું કામ શું છે કે આ બલ્બને યોગ્ય રીતે સપ્લાય આપો. તો બલ્બને 100 વોટ જોઈએ છે તો એ 100 વોટ આપશે પાવર, અને એ પ્રમાણે વોલ્ટેજ અને એ પ્રમાણે પ્રવાહ મળશે. હવે અહીંયા શું કહ્યું છે? જો પ્રકાશિત કરવા ટ્રાન્સફોર્મર વાપરેલ છે, જો તેનાથી 0.5 એમ્પિયર પ્રવાહ મળતો હોય, અહીંયા થોડું કન્ફ્યુઝન છે કે 0.5 એમ્પિયર પ્રવાહ ક્યાં મળે છે, ઇનપુટમાં કે આઉટપુટમાં, એની સ્પષ્ટતા નથી. તો અહીંયા ચેક કરો કે ઇનપુટનો પ્રવાહ હશે કે આઉટપુટનો. તો અહીંયા આપણી પાસે બધા ડેટા થઈ ગયા છે, પાવર છે, વોલ્ટેજ છે, પ્રવાહ છે. તો P બરાબર VI આ સૂત્રનો ઉપયોગ થાય. તો I બરાબર P/V. તો P એટલે 100 અને V એટલે 110. તો દેખાય છે કે આ 0.5 તો નથી જ. તો 0.5 આ નથી, તો 0.5 એનો મતલબ થયો કે અહીંયા I1 છે. તો આ એક વસ્તુ અગત્યની સમજવા લાયક છે, બાકી કંઈ પ્રોબ્લેમ નથી. તો આ થિયોરિટિકલ થોડો ફંડામેન્ટલ જે છે એમનો ઉપયોગ કરી લીધો આપણે. અને હવે આપણે જોઈશું કાર્યક્ષમતા. કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. તો કાર્યક્ષમતા આપણે ઈટા કહીએ તો આઉટપુટનો પાવર છેદમાં ઇનપુટનો પાવર ગુણાકારમાં 100 કરી દઈશું. આઉટપુટનો જે પાવર છે એ 100 જ છે, અથવા તમારે VI કરવાનું રહે.
તો વી આઈ કરશો એટલે પાવર પી જ મળશે, કેમ કે આમાંથી જ વી મળેલ છે અને આમાંથી જ આઈ લેવો પડશે, પેલો આઈ નહીં ચાલે. તો અહીંયા જે પ્રવાહ છે અને વોલ્ટેજ છે એનો ગુણાકાર કરશો એટલે પાવર સીધો 100 વોટ જ થવાનું છે આઉટપુટની અંદર. અને ઇનપુટની અંદર આપણી પાસે પાવર નથી, પણ વોલ્ટેજ અને આટલો પ્રવાહ જે કહ્યું છે ને એમના માટે જ કહ્યું છે. તો વીઆઈ કરીશું અહીંયા તો 220 અને ગુણાકારની અંદર 0.5 એટલે કે 1/2. તો આ રીતે થશે અને ગુણાકારમાં પર્સન્ટેજ લેવા માટે 100 કરી દઈએ તો બરાબર શું થશે? જુઓ, અહીંયા 4 શૂન્ય અને અહીંયા થશે 110. તો 1 શૂન્ય તો કેન્સલ. હવે 10 હોત તો શું આવે? 10 કરતાં થોડું વધારે છે એટલે સમજો કે 100 કરતાં ઓછું આવશે, થોડું ઓછું આવશે એટલે આપણો આશરે આન્સર જે છે 90% આસપાસ કાર્યક્ષમતા મળી જશે. ચલો ક્લિયર. તો અહીંયા થોડી જે મેં વાત કરી પ્રવાહના કન્ફ્યુઝનની એ તમે આ રીતે સોલ્વ કરી શકો છો. જો ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે ને એમાં સ્પષ્ટતા કરી છે કે કયો પ્રવાહ છે એ તમે ધ્યાનથી જુઓ. હવે 220 વોલ્ટ ટ્રાન્સફોર્મરના ઇનપુટને પૂરો પાડવામાં આવે છે. 220 વોલ્ટ ઇનપુટને પૂરો પાડવાનો છે, મતલબ આજ આઉટપુટમાં 400 વોલ્ટ મળે છે એટલે અહીંયા આપણે 400 વોલ્ટ અહીંયા 400 વોલ્ટ કરી દઈશું. આઉટપુટ વોલ્ટેજ બી થઈ ગયો. જુઓ, આઉટપુટ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ, બે વોલ્ટેજ ક્લિયર છે. 2 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે તો અહીંયા બી એવું લાગે કે ઇનપુટનો પ્રવાહ છે કે આઉટપુટનો પ્રવાહ છે. તો 2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, આ થોડી સ્પષ્ટતાઓ નથી. જો અહીંયા બી એવું કહ્યું તો 0.5 એમ્પિયર પ્રવાહ મળે છે. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ને એના પરથી ખબર પડી જાય છે કે જો કાર્યક્ષમતા 80% હોય તો પ્રાથમિક ગુંચળાનો પ્રવાહ શોધો. તો એનો મતલબ કે પ્રાથમિકનો જો શોધવાનો જ છે તો આ ગૌણ ગૂંચળાનો પ્રવાહ છે. થઈ ગયું ક્લિયર? ચલો આગળવાળું લખી દો એટલે હું નીકાળી અને પછી ત્યાં ગણતરી સમજાવું છું. આ નીકાળી દઉં છું. તો જુઓ, અહીંયા આપણને બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય તો હવે આ પણ નીકાળી દઉં છું. કાર્યક્ષમતા આપણને કઈ છે? ઈટા બરાબર આઉટપુટનો પાવર છેદમાં ઇનપુટનો પાવર. ઓકે, કાર્યક્ષમતા આપણને ઓલરેડી આ વખતે આપી છે, કાર્યક્ષમતા શોધવાની નથી તો 80 ભાગાકારમાં હું 100 કરી દઈશ. આઉટપુટનો પાવર એટલે આઉટપુટ વોલ્ટેજ, આઉટપુટ પ્રવાહ. તો આઉટપુટનો વોલ્ટેજ જે છે એ 400 અને પ્રવાહ 2, કારણ કે આ ઇનપુટનું પૂછ્યું છે, પ્રાથમિક ગૂંચળાનું પૂછ્યું છે. તો 400 ગુણાકારની અંદર 2, ઇનપુટની અંદર વોલ્ટેજ આપણે આપ્યો 220 અને પ્રવાહ આપણે શોધવાનો છે. બસ, તો આની અંદર કિંમત મૂકીને સાદુરૂપ જ આપવાનું થશે. તો ચલો અહીંયા 1 શૂન્ય ઉડાડી દઉં. 40 2 80, 80 સાથે 80 કેન્સલ કરી દઈએ તો I1 બરાબર શું થશે? તો 100/22. બસ, તો આ એમનો આન્સર થઈ જશે. 25 હોત તો 4 કરતાં થોડો વધારે થશે. તો 4 કરતાં વધારે એટલે 5 એમ્પિયર એપ્રોક્સિમેટલી. બરાબર છે? બસ, તો 5 એમ્પિયરનો આપણે આન્સર થશે. ચેક કરી લઉં છું આન્સર. બસ 5 એમ્પિયર. તો જોઈ લીધું ને તમે કે અહીંયા આપણે અમુક પરિસ્થિતિ પ્રમાણે વિચારવાનું છે કે પ્રવાહ કેટલો છે, કયો પ્રવાહ છે, એ થોડું આપણે આઈડિયા લગાવવાનું છે આપેલ સિચ્યુએશન પ્રમાણે. ચલો તો જોઈ લેજો. જો મિત્રો, ત્યારબાદ 2014ની અંદર પૂછાયેલો પ્રશ્ન, એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 90% છે અને 220 વોલ્ટ અને 3 કિલો વોટ ના પાવર સપ્લાય સાથે કાર્ય કરે છે. પાવર સપ્લાય એટલે ઇનપુટ. ઇનપુટના તમને વોલ્ટેજ આપી દીધા V1 અને પાવર બી આપી દીધો. તો ગૌણ ગૂંચળાના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V2 પ્રશ્નાર્થ અને પ્રાથમિક ગૂંચળાના પ્રવાહ એટલે આની અંદર I1 બરાબર પ્રશ્નાર્થ અને V2 બરાબર પ્રશ્નાર્થ. I2 લખવાનું અમુક રહી ગયું છે, કદાચ ભૂલ છે.
તો એ I2 બરાબર 6 એમ્પિયર આટલી વસ્તુ છે. તો બહુ સિમ્પલ દાખલો છે. જો આપણને ઇનપુટનો પાવર અને વોલ્ટેજ આપી દે તો આગળ હમણાં શીખવાડ્યું હતું કે પાવર ઇનપુટનો હોય તો ઇનપુટનો વોલ્ટેજ અને ઇનપુટનો પ્રવાહ. આમના પરથી આપણે પ્રવાહ જોઈએ છે તો પ્રવાહ બરાબર શું થશે? તો પ્રવાહ બરાબર પાવર ભાગાકારની અંદર વોલ્ટેજ. પાવર આપ્યો છે 3000 વોલ્ટ અને વોલ્ટેજ છે 200. તો જોઈ શકો છો કે 15 એમ્પિયરનો જવાબ થશે. ઇનપુટની અંદર આપણને પ્રવાહ મળી ગયો. હવે આઉટપુટનો વોલ્ટેજ જોઈએ છે તો આઉટપુટના પાવર પરથી મળે. હવે આઉટપુટનો પાવર કઈ રીતે મળે ખાસ જોજો. આઉટપુટનો પાવર જે છે એ V2I2 એ રીતે નથી કરવાનું. આઉટપુટનો પાવર V2I2 ખરો બરાબર છે, ચલો એ તો સૂત્ર છે જ, પણ પાવર કઈ રીતે શોધીશું? તો ઇનપુટનો પાવર બરાબર આઉટપુટનો પાવર નથી કરવાનું, કાર્યક્ષમતા આપી છે એટલા માટે. તો કાર્યક્ષમતા આપણને આપી દીધી છે ઈટા બરાબર આપણે જોયું કે આઉટપુટનો પાવર છેદમાં ઇનપુટનો પાવર. તો આઉટપુટનો પાવર બરાબર શું થાય? કાર્યક્ષમતા ગુણાકારમાં P1 થશે. તો અહીંયા આપણે કાર્યક્ષમતા ગુણાકારની અંદર P1 લખીશું અને અહીંયા V2 અને I2. બસ તો આટલો ચેન્જીસ થશે. મોટા ભાગે આદર્શ હોય તો P1 બરાબર P2 કરી દેતા હોય એટલે V1 I1 બરાબર V2 I2. આમાં એવું નહીં થાય. તો ઈટા બરાબર આપણને કાર્યક્ષમતા કેટલી આપી છે? કાર્યક્ષમતા એક ટ્રાન્સફોર્મરની 90%. કાર્યક્ષમતા 90% છે એટલે 90/100 આ એક વધારાનું પદ આવશે. અને V1 I1 અથવા તો પાવર તો ડાયરેક્ટ આપી જ દીધો છે તો હું 3000 લખી દઈશ. V2 આપણે શોધવાનું છે અને I2ની જગ્યાએ પ્રવાહ 6 એમ્પિયર લેવાનો છે. બસ તો હવે આનું સાદુરૂપ જે થતું હોય તે. તો V2 બરાબર શું થશે ચેક કરી લઈએ. તો અહીંયાથી 2 શૂન્ય કેન્સલ કરી દઉં છું. ત્યારબાદ આ 3 અહીંયા 2 કરી દઉં અને 2 અહીંયા 45 એટલે 450 વોલ્ટ થશે. ઓકે, તો 450 વોલ્ટ અને પ્રવાહ કેટલો આપ્યો આપણો? 15 એમ્પિયર. તો બી ઓપ્શન આપણો સાચો જવાબ થશે. ઓકે મિત્રો, ક્લિયર? અને ત્યારબાદ બાળકો લેટેસ્ટ હમણાં લેવાયેલ એક્ઝામ 2020ની અંદર ગઈકાલે જ એક્ઝામ લેવાની અને એની અંદર પૂછાયેલો પ્રશ્ન આ ચેપ્ટરની અંદરથી કયો છે તો એ હું તમને કહી દઉં. તો એ પ્રશ્ન જે છે આ લખી લેજો. એ પ્રશ્ન આવ્યો છે આપણા માટે ઓલરેડી મેં તમને આગળના વિડીયોની અંદર શીખવાડી દીધેલો જ પ્રશ્ન છે. પાવર ફેક્ટરનો પ્રશ્ન પૂછાયો હતો. તો પાવર ફેક્ટરનો પ્રશ્ન ઓલરેડી બેઠો કોઈ ચેન્જીસ વગર. તો શું છે પ્રશ્ન એ સમજાવી દઉં. કોઈ એક પાવર ફેક્ટરવાળા વિભાગમાં આપણે શીખી ગયા છીએ કે RLC AC શ્રેણી પરિપથ છે. AC શ્રેણી પરિપથ એની અંદર કહ્યું કે એક વખત L ને નીકાળી દેવામાં આવે તો R અને C બચે ત્યારે કડા તફાવત π/3 છે. એક વખત C ને નીકાળી દેવામાં આવે તો RL બચે ત્યારે પણ કડા તફાવત જો π/3 રહેતો હોય તો પાવર ફેક્ટર શોધો. તો આનો આન્સર મેં તમને સિમ્પલ કહ્યું હતું કે આ કન્ડિશનની અંદર XL બરાબર XC થતું હોય છે, અનુનાદ થતો હોય છે. મેં તમને 2 રીતે શીખવાડ્યું હતું. એક tan ડેલ્ટા બરાબર XL/R ને એકવાર XC/R થી સમજાવી દીધું તો 2 વખતે સરખું રહેશે. tan ડેલ્ટા બરાબર L નીકાળી દેશો તો XC/R રહેશે અને C નીકાળી દેશો તો XL/R રહેશે. સમજો હવે ડેલ્ટા તો બેમાં સરખા છે એટલે XL/R બરાબર XC/R એટલે કે XL બરાબર XC અનુનાદ થઈ ગયો. અને અનુનાદ વખતે Z બરાબર શું હોય? R. અને પાવર ફેક્ટર બી તમે જાણો છો R/Z, પણ Z બરાબર R લઈ લઉં તો જવાબ મળશે 1. અને અથવા ફેઝરની રીતનો ઉપયોગ કરીને પણ તમે શીખી શકો છો. તો તમે જો આ પ્રશ્ન પૂછાયેલો તો એકદમ સહેલો પ્રશ્ન, ઓલરેડી અગાઉ આવેલો રિપીટ ક્વેશ્ચન. તો 2020નો પ્રશ્ન પણ લેટેસ્ટ મેં તમને કહી દીધો. ઓકે, તો બાળકો અહીંયા આપણે આટલા વર્ષોની અંદર પૂછાયેલા બધા જ પ્રશ્નો પૂરા કરી દીધા છે. તો બરાબર તૈયારી કરજો. આ ચેપ્ટરની અંદરથી ઘણા બધા તમે પ્રશ્ન જોયા હશે કે રિપીટ થયા કરે છે.
લેટેસ્ટ ઉદાહરણ આ છે. અને સાથે સાથે ઘણા પ્રશ્નોમાં સામાન્ય ચેન્જીસ કરીને જો તમે રીત સાથે તૈયાર કરો છો તો ઘણી વખત તો આમાંથી કામ થઈ જશે. ઓકે, ચાલો તો તારે મળીએ.